ગુજરાતમાં ખેડૂતો પાસેથી અત્યાર સુધીની સૌથી વધુ વિક્રમસર્જક 12.23 લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઈ. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂત પાસેથી મગફળી ખરીદવાની મર્યાદા 125 મણ પ્રતિદિનથી વધારીને 200 મણ પ્રતિદિન કરતા ખેડૂતો ખુશખુશાલ. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ખેડૂતોને ખરીદી બાદ માત્ર 7 દિવસમાં ચૂકવણું કરીને રાજ્ય સરકારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. 270 કરોડના મૂલ્યની 55,213 મેટ્રિક ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પણ પૂર્ણ થઈ છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સંકલ્પના છે કે ખેડૂતોની આવક ડબલ કરવી, અને આ આવક તો જ ડબલ થાય જો ખેડૂતોને તેની ઉપજના પોષણક્ષમ ભાવો મળે, અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સમયસર ટેકાના ભાવો નક્કી કરવાનું આયોજન થાય છે. ભાવો નક્કી કર્યા પછી જ્યારે ખેડૂતોનો માલ બજારમાં આવે તો તુરત જ તેની ખરીદી શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે, અને પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ખેડૂતોનો આ માલ ખરીદી અને ખેડૂતોને એના માલના વેચાણમાં આર્થિક નુકસાની ન જાય એની પૂરી તકેદારી રાખવામાં આવે છે. આ સરકારની આ નીતિના પરિણામે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોની ટેકાના ભાવની ખરીફ સિઝનની ખરીદી પૂરતા પ્રમાણમાં અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી છે. કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના સહકારથી ચાલુ વર્ષે એક ખેડૂત પાસેથી એક દિવસમાં 125 મણ એટલે કોઈ પણ વસ્તુની ખરીદ કરવાની નીતિ હતી, એમાં વધારો કરી એક ખેડૂત પાસેથી એક દિવસમાં 200 મણ જેટલી ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું. એમાં વધારો કર્યો, જેના પરિણામે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો અને ખેડૂતોને આર્થિક લાભ પણ પૂરતા પ્રમાણમાં થશે. આ વર્ષે રાજ્યમાં 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી મગફળીની 8,295 કરોડથી વધુના મૂલ્યની અત્યાર સુધી સૌથી વધુ 12,23,000 મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. સિઝનમાં મગફળીનું મબલખ વાવેતરને ઉત્પાદન થવા સાથે બજાર ભાવ કરતાં મગફળીનો ટેકાનો ભાવ મણે ₹250 થી 300 જેટલો વધુ હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાનો મન મૂકીને લાભ લીધો છે. એકંદરે 3.67 લાખ ખેડૂતોને કુલ ₹1,530 કરોડનો સીધો આર્થિક ફાયદો થયો છે. નોંધણી કરાયેલા 3,74,000 ખેડૂતોને ખરીદી માટે મેસેજ કર્યા બાદ 98% ખેડૂતોએ આ ટેકાના ભાવની ખરીદીનો લાભ લીધો છે. જે પૈકીના 2,92,000થી વધુ ખેડૂતોના ખાતામાં ₹6,600 કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું પણ સીધું એના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવ્યું છે. બાકીના ખેડૂતોને પણ આગામી 7 દિવસમાં ચૂકવણું પૂર્ણ કરવાનું આયોજન છે. નોંધનીય છે કે ગત તારીખ 8મી ફેબ્રુઆરી બાદ પણ કેટલા ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવાનું બાકી હોવાથી રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી ટેકાની ખરીદી 5 દિવસ સુધી લંબાવેલ હતી. વડાપ્રધાનશ્રીના ખેડૂતોના પોષણક્ષમ ભાવો પૂરા પાડવાના નિર્ધારને સાચા અર્થમાં સાર્થક કર્યાનો મને સંતોષ છે. ખેડૂતોને આ સહાય પૂરી પાડવા બદલ હું વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી તેમજ રાજ્યના મુદ્દુ અને મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમારા ખાતાના અધિક મુખ્ય સચિવથી શ્રી, ખેતી નિયામક શ્રી અને તેમની સમગ્ર ટીમ તથા સંબંધિત એજન્સીઓને પણ ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવું છું.